હેલો મિત્રો, હું છું તમારો દોસ્ત ગુજ્જુ ગેમર. તો આવી ચૂક્યો છું નવો વિડીયો લઈને. તો આજથી મેચ થવાની છે બેંગાલ અને બરોડા વચ્ચે, જે છે 3 દિવસમાં આગળના ઇન્ડિયન એસોસિએશન ટ્રોફીની મેચ છે. ચલો, તો આ રીતની લાઇનઅપ છે અને પીચ આ રીતની છે, જોઈ લો બરાબર. ચાલો તો ભાઈ મળીએ સીધા ટોસ પર. ટોસ ઉછાડી દીધો છે સામેવાળા કેપ્ટને, આપણે હેડ્સ માંગી લીધો છે. તો હવે જોઈએ ટોસ કોણ જીતે છે. બરોડાએ ટોસ જીતી લીધો છે. ટોસ જીતીને શું કરવાનું છે? તો ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાની છે. તો ચાલો સીધા મળીએ આપણી બેટિંગ જોડે. તો આવી ગઈ છે આપણી બેટિંગ. 3 મેચમાં 35 રન મારે છે. 37 ઓવરમાં 2 વિકેટ પડી ગઈ છે. 37 રનમાં 2 વિકેટ પડી ગઈ છે 7 ઓવર પછી. પહેલો બોલ સારો એવો હતો પણ થોડો ચહેલ કરીને મારી દીધો. બીજો બોલ ભાઈ રહી ગયો છે. તો 8મી ઓવરનો પહેલો બોલ ને પહેલા બોલ ઉપર ઉઠાઈને મારી દીધી છે. નીચે ફિલ્ડર તો છે નહીં, જશે 1 બાઉન્સ 4 રન માટે. તો 8મી ઓવરના પહેલા બોલ પર આપણા આ ઇનિંગનો પહેલો ચોક્કો મારી દીધો છે. તો જે પણ નવા હોય ચેનલ પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ બીજો બોલ આને સીધો ઉઠાઈને મારી દીધો છે. નીચે ફિલ્ડર તો છે પણ પકડે છે કે નહીં પકડતું? ભાઈ ના પકડ્યો. 1 બાઉન્સ 4 રન તો ના જવા દીધા પણ 2 રન મળી ગયા છે. ચલો 8મી ઓવરનો 6ઠ્ઠો બોલ. ઓ ભાઈ 1 રન તો મળી જશે આસાનીથી. તો 9 ઓવર પછી 47 રન પર 2 વિકેટ થઈ ગઈ છે. 9મી ઓવરનો પહેલો બોલ થોડો શોર્ટ બોલ છે, આગળ નીકળી મારવાની કોશિશ પણ સીધો ફિલ્ડરના હાથમાં 0 રન મળશે. તો 9 બોલમાં 9 રન કરી ચૂક્યા છીએ. અને આ ભાઈ ઉછાળી તો દીધો છે, નીચે ફિલ્ડર દોડે છે, પકડે ના પકડે ભાઈ. તો 4 રન. 9મી ઓવરના ચોથા બોલે પાછા 4 રન મારી દીધા છે. ઓ ભાઈ આગળ નીકળી મારવાની કોશિશ, બોલ સીધો પેડ ઉપર અડ્યો અને આગળ કંઈ થયું ના બાકી. થોડોક અંદર આવી ગયો ભાઈ, પણ ટાઈમિંગ સારી થઈ ગઈ, 1 રન મળી ગયો. ચલો, રનિંગ બિટવીન વિકેટ બી સારું છે. તો 10મી ઓવરનો પહેલો બોલ આગળ નીકળી મારી તો દીધો છે અને ફિલ્ડર કોઈ પકડી ના શકે ભાઈ, સીધો જશે ક્રાઉડમાં. અને આની સાથે આ ઇનિંગનો પહેલો છક્કો મારી દીધો છે. જો કેવો ખતરનાક છક્કો મારે છે, આગળ નીકળી બાકી. તો 11 ઓવરમાં 61 રન પર 2 વિકેટ થઈ ગઈ ભાઈ. પાછો જતો રે. હા, પહોંચી તો ગયો છે, નહીં તો એમને સિસ્ટમ થઈ જતી ભાઈની. ભાઈ ઊભા મસ્ત કટ શોટ મારી દીધો. 1 રન મળશે. તો 11.2 ઓવરમાં 62 રન ઉપર 1 વિકેટ થઈ ગઈ છે. 12 ઓવરમાં 66 રન નાખે છે. આ એ ઉછાળીને તો મારી દીધો છે અને 1 બાઉન્સ 4 રન માટે જશે. તો 18 બોલમાં 27 રન થઈ ગયા અત્યાર સુધીમાં આપણે. અને ભાઈ દોડી જા. હા ચાલ બરાબર છે. ચલો 13મી ઓવરનો બીજો બોલ ભાઈ, સીધો પગમાં બોલ હતો. 1 રન તો મળી ગયો છે આસાનીથી. બીજો દોડી લેશું. દોડી લેવાનું ભાઈ બીજો રન તો. તો ગાઈ જે પણ નવા હોય વિડીયો ગમે હોય ભાઈ, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં બહુ અદ્ભુત કોમેન્ટો કરજો. અને ગુજરાતમાં કયા જિલ્લામાંથી એ કોમેન્ટ કરજો. તો આ ભાઈ બધું વાતોમાં વિકેટ પડી ગઈ છે. નંદીભાઈએ બોલ તો સારો એવો નાખ્યો પણ રમવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ. કીધું બોલ સીધો જશે પણ થોડોક અંદરની સાઈડ આવી ગયો, સીધો સ્ટમ્પમાં ઉઠાડી દીધો. બરાબર છે. તો આપણે આવી ચૂક્યા છીએ બોલિંગ સાથે. 3 મેચમાં 9 વિકેટ લઈ દીધી છે ભાઈ. પહેલું બોલ ખતરનાક બોલ હતો. અપીલ તો કરી દીધી પણ એમ્પાયર ના જ પડવાનું છે. તો 20મી ઓવરમાં મળી જાય આપણે 113 રન ઉપર 2 વિકેટ થઈ ગઈ છે. અને બીજી બોલ પર અપીલ કરી પણ સક્સેસ જાય એવું નહોતું. ઓ ભાઈ ખતરનાક બોલ હતો. હા ચલો, 1 રન આપીને 2 રન આપીને ઓવરની સમાપ્તિ કરી નાખી છે. 157 પર 3 થઈ ગઈ છે. ચલો પાછી ઓવર તો મળે જ આપણને. ઓવર મળતી નથી ભાઈ, મેચ ખતમ થઈ ગઈ. આ નંદીભાઈ જ છે ને વિકેટ મારી લઈ ગયા હતા ને. ભાઈ તો ચલો આગળની મેચ થવાની છે ઉત્તરાખંડ સામે. ટ્રાવેલિંગ ટુ દેહરાદૂનના સ્ટેડિયમમાં મેચ છે. તો મળીએ સીધા મેચમાં.
ચાલો ટોસ જીતી આપણે બોલિંગ લીધી છે અને આપણી બોલિંગ શું આવી ગઈ છે ડાયરેક્ટ 12મી ઓવરમાં બોલિંગ મળી છે 69 રન પર 3 વિકેટ પડી ગઈ છે. ચલો પહેલો બોલ, હા 79 રન પર 3 વિકેટ થઈ ગઈ છે. ભાઈ 4 રન મારી દીધા ને યાર. ચલ પકડ, હા ભાઈ પકડી લીધો ને. 140 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર 26 ઓવરમાં. અને રીડ અને બ્રાઉનની રમે છે. બ્રાઉન ભૈયા મારી દીધા 42 રન. ગમતું છે ભાઈ. 36 ઓવરમાં 204 રન થઈ ગયા છે. 36મા ઓવરની ત્રીજી બોલ અને ભાઈ થોડીક બહારની સાઈડ આવીને મારી દીધો છે. ફિલ્ડર તો છે પાછળ. આ ઇનિંગમાં ભાઈ બોલિંગ થોડી ખરાબ નીકળી. પાછલી ઇનિંગમાં બોલિંગ સારી હતી થોડી ઘણી. ચાલો તો સીધા હવે બેટિંગ આવી ગઈ છે. બોલિંગમાં તો કંઈ આપણે એટલું બધું કરી નહીં લીધું. બેટિંગ આવી ગઈ છે. ચલો પહેલો બોલ બાઉન્સર, પહેલો બોલનો થોડાક સાઈડ માઇન્ડ મારી દીધો છે. જશે સીધો 4 રન માટે. કોઈના માટે કોઈ મોકો નહોતો. તો 23મી ઓવરમાં બેટિંગ આવી હતી. 140 રન હતા અને આ ચોક્કા જોડે આપણે 148 રન થઈ જશે. 42 થઈ ગયા બરાબર છે. અને આ પાછો ઉછાળી મારી દીધો છે. નીચે ફિલ્ડર તો છે, પાછળ દોડે છે અને સીધો 4 રન થશે. પાછળ દોડતો હતો ને પકડી ના શક્યો ભાઈ અને જશે સીધા 4 રન માટે. આ ભાઈ ઉછાળી તો દીધી છે, ફિલ્ડર કોઈ પાછળ છે નહીં અને જશે આ તો 6 રન માટે સીધો ગ્રાઉન્ડમાં. 157 પર 2 વિકેટના નુકસાન પર થઈ ગયા છે. અને ભાઈ એ દોડી દીધો. હા ભાઈ ગજબની રનિંગ બિટવીન વિકેટ છે. તો 10 બોલમાં 13 બોલમાં 20 રન થઈ ગયા છે અને આ પાછો ઉછાળી મારી દીધો સીધો 6 રન માટે. આ પણ જશે. તો 25 ઓવરમાં 165 રન ઠોકી દીધા છે. હા એ ભાઈ પાછો છક્કો ભાઈ. ગજબ ભાઈ. સામેવાળા ફિલ્ડરો માટે કોઈ મોકો નથી. 13 બોલમાં 27 રન મારી દીધા ભાઈ. ફાસ્ટેસ્ટ 50 થશે કે નહીં થાય ભાઈ? જલ્દી કોમેન્ટ બતાવો ભાઈ. મારી ફાસ્ટેસ્ટ 50 થશે કે નહીં? 13 બોલમાં 17માં 41 મારી દીધા. હવે તો થવી જ જોઈએ. ચલો ભાઈ ભાગી લે, 1 રન આવી જશે. 17માં 41 ભાઈ. 20માં 45 થઈ ગયો છે. ફાસ્ટેસ્ટ 50 થવી જોઈએ. ચલો ભાઈ ઉછાળી મારી દીધો છે. ફિલ્ડર નીચે છે પણ ટપાઈ દેશે ફિલ્ડરને. અરે ભાઈ સીધો બાઉન્ડ્રી રાઇડરે હું કેચ પકડ્યો. આ કેચને ભાઈ રેટિંગ કરજો 10માંથી. એકદમ ગજબનો કેચ પકડી લીધો ભાઈ ફિલ્ડરે. શું કરીએ હવે? સેલિબ્રેશન તો કરે જ ને ભાઈ. હવે કોકની ફાસ્ટેસ્ટ 50 રોકી દીધી. તો શોટ તો સારો એવો હતો પણ થોડોક ડિસ્ટન્સ ઓછું પડી ગયું. એના ફિલ્ડર ભાઈ ગજબનો હતો. ફિલ્ડરે પકડી તો લીધો. હા ભાઈ ચલો તો ભાઈ મેચ તો આપણે હવે જીતી જવાના છે. મેચનું કાંઈ ટેન્શન છે નહીં એટલું બધું, પણ આપણે 50 રનના થયા એનું ટેન્શન રહેશે. ચલો આ ભાઈબંધને આપણે હવે મળ્યા છે તો આ રીતનું વધ્યું ઘટ્યું છે. ચાલો તો નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ધ્યાન રાખજો. જય માતાજી.